તો જય હિન્દ દોસ્તો, ફરીથી સ્વાગત છે તમારું અસલાના નવા મિની વ્લોગમાં. પછી તો નાઈ ધોઈને ચડી ગયા આપણે રોડે, કેમ કે જવાનું હતું દુકાને. અને જેવા દુકાને પહોંચ્યા હતા તો એટલામાં બાળક આવી ગયું અને લઈ છે સ્માર્ટ વોચ, તો આપી દીધી સ્માર્ટ વોચ આપણે. થેન્ક્સ. ના જ કામ આવી ગયા તો બહુ ઝાઝા, તો આપણે કામ કરવું પડે મૂતું, તો પછી આપણે છોટી ગયા કામ. ચાલ ચૂટ. પછી તો શું આપણે લઈ લીધા આપણે અસ્ત્ર શસ્ત્રો હાથમાં અને ચોંટી ગયા કામે, કેમ કે ઝાઝા મોબાઈલ રિપેર કરવાના હતા. એટલે પછી કરી નાખ્યો આ મોબાઈલ નો કોમ્બો ફિટ. પછી આવી ગયા ભાઈ જે આપણને ધમકાવતા હતા, આંખું કાઢીને બીવડાવતા હતા. ના ના હો ભાઈ, આ તો હતો આપણો ભાઈબંધ. તું ક્યાં હે? ને આ તો જેસરના બસ સ્ટેન્ડ નો નજારો જો કઈક આવો દેખાતું હતું. ને આજે નીકળવાનું હતું વેલા, કેમ કે આપણે જવાનું હતું મોવા. ને જેસર ને કહી દીધું આપણે બાય બાય અને ચડી ગયા આપણે રોડે. બાય બાય, ટાટા, ગુડ બાય. ને ગાડી ઉભી રહી ગઈ રસ્તામાં, ને કીધું એલા ભાઈ 150 વર્ષથી પેટ્રોલ નથી નાખ્યું. પેટ્રોલ તો નાખ્યું, પછી આપણે નાખી દીધું પેટ્રોલ. ને આ ભાઈ જોતા તમારી આમ ડોળા કાઢી જાણે આપણે મફત પેટ્રોલ ન લેવાનું એની જેમ. પછી તો ભાઈ કીધું વાંધો નહીં, હાલ નાખી દો. જેવું પેટ્રોલ નાખ્યું એટલે તરત આપણે 500 ની સ્પીડે નીકળી જાય મોવા જવા બાજુ. ને આ સનસેટ જોઈને કોને મજા આવી કેજો જરા કોમેન્ટમાં. આવું સનસેટ જોવો તો ક્યારેક જ મળે, ભાગે જોવા મળે. ને આગળ સનસેટ જોઈને હું તો બી ગયો. મેં કીધું સાઈડમાં હતો ને સામે કેમ આવ્યું, પછી ખબર પડી મેં રસ્તો ફેરવો. અને પછી પોગી ગયા આપણે ફારૂકભાઈ પાસે. ક્યાં વાત કરે? અને ફારૂકભાઈ ને લઈને ઉપડી ગયા આપણે દુકાનનો માલ લેવા, કેમ કે આપણે દુકાનનો માલ લેવા આવતા હતા મોવા. પછી સીધા પહોંચી ગયા સલીમભાઈ ની દુકાને. સલીમભાઈ ની દુકાનેથી લેવાનો હતો આપણે માલ. ને કઢાઈ લીધો આપણે લાડ બધો માલ. થોડાક કવર કઢાવ્યા, થોડાક નેક બેન્ડ કઢાવ્યા, થોડાક ચાર્જર કઢાવ્યા, થોડીક કેબલ કઢાવી, થોડીક સ્માર્ટ વોચ કઢાવી લીધી, થોડાક એરફોન કઢાવી. दोस्त बेकारी नहीं है अपन, बहुत पैसे अपने पास. અને માથાકૂટ કરીને લાગી ગઈ આપણને ભૂખ. તો પછી આપણે વીએવા જમવા સીધા હોટલે. અને બીજા ખાતા થતા આ ભાઈના મોઢામાં આવતું હતું પાણી. થી ભાઈ ની હામું જોતો હતો. देखो देखो दरिंदगी चेहरे से टपकती है. ભાઈ પછી આપણે કહી દીધું થોડીક સબર રાખ, આવે છે ખાવાનું ઉતાવળ હું છે તાર. દીધું બોલ્યા ભેગું આવી ગયું જમવાનું. આપણે મંગાવ્યું હતું તવા પનીર મસાલા, તાંદુરની રોટી, સલાડ અને દાળ ફ્રાય. અને ખાવાનું શું હતું ટેસ્ટી. ખાઈ પીને પછી આવી ગયા આપણે વાણિયાભાઈ ની દુકાને, કેમ કે આપણે ખાવાનું હતું હળકતું પાન. અને આ ભાઈ હતા બહુ દાજેડું, એકલા ડબ્બાસ પસાડ્યા. પાન તો લાગતું હતું જોવામાં એક નંબર. અને ફારૂકભાઈ તો પાનના વખાણ બહુ કર્યા હતા. વાણિયાભાઈ ખુશ થઈ ગયા. તો ફાઇનલી આજનો દિવસ થઈ ગયો પૂરો. તો મળીએ કાલે નવા વ્લોગ, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી લાઈક, શેર, કમેન્ટ ને ફોલો કરતા જજો. ને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાયોમાં લિંક આપેલી છે, તો જી આવજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો મળીએ કાલે. ટાટા, બાય બાય.